મનુભાઈ એન્ડ શાહ એલએલપી કંપનીએ 50 વર્ષની ઉજવણી કરી। મનુભાઈ એન્ડ શાહ એલએલપી એ એક એકાઉન્ટિંગ ફર્મ છે જેમણે અમદાવાદમાં તેના 50 વર્ષના માઇલસ્ટોનની ઉજવણી કરી છે। વર્ષ 1975માં સ્થપાયેલી ગ્લોબલ ક્લસ્ટર બેઝ સાથે એક નેશનલ ફર્મ તરીકે વિકાસ પામેલી છે જે ખાનગી વ્યવસાયોથી લઈને જાહેર વેપાર કરતી કંપનીઓ અને બિન નફાકારક કંપનીઓને સેવા પ્રદાન કરે છે। પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ સીએ મનોહરનના વિશેષ સંબોધન સાથે સુવર્ણ જયંતિની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। ઇન્ડિયા 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યું છે અને જ્યારે એ ઇકોનોમી આટલી ગ્રોથ થવાની છે ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટેટિવ ધેટ અકાઉન્ટિંગ પ્રોફેશન ઓલ્સો મજબૂત થાય અને અકાઉન્ટન્ટ્સ એવી સ્થિતિ ઉપર પહોંચે કે આ જે ઇકોનોમી વધી એને મદદરૂપ થઈ શકે। આઈ થિંક અત્યારે જે ટેકનોલોજી વપરાઈ રહી છે એ આઈ થિંક સ્ટ્રેન્થન કરવાની જરૂર છે કારણ કે અત્યારથી 5 ટ્રિલિયન ઇકોનોમી જ્યારે પહોંચશે ત્યારે એનાથી વધારે લોડ આવી રહેવાનો છે ટેકનોલોજી ઉપર। એટલે આઈ થિંક ગવર્મેન્ટ શુડ સી દેટ ધ ટેકનોલોજી બીકમ્સ રોબસ્ટ અને એનાથી આઈ થિંક સ્મૂધન થઈ શકશે। ટ્રેનિંગ અને મેન્ટરિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમારા પ્રોફેશનમાં કે કારણ કે અલ્ટિમેટલી જ્યારે કોઈ નવો છોકરો અમારા પ્રોફેશનમાં આવે તો ટ્રેનિંગ મેન્ટરશીપ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ રહે છે એટલે આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને અમારા ત્યાં લગભગ 125 થી 150 આર્ટિકલ ટ્રેનીઝ છે who gets trained every year in our office। ટુમોરો ઇન્ડિયા એન્ડ ધ ફ્યુચર ઓફ ધ એકાઉન્ટિંગ પ્રોફેશનલ વિષય પર બોલતા સીએ મનોહરે ભારતમાં એકાઉન્ટિંગના વિકસતા લેન્ડસ્કેપ પર આંતરદૃષ્ટિએ શેર કરી હતી। પેઢીની 5 દાયકાની સફરને પ્રતિબિંબિત કરતા મનુભાઈ એન્ડ શાહ એલએલપીના મેનેજિંગ પાર્ટનર કૌશિક પટેલે જણાવ્યું કે બે ભાગીદારો સાથે વર્ષ 1975માં નાના વિઝન સાથે જે શરૂ થઈ હતી તે હવે 18 ભાગીદારોમાં વિકસી છે જેને લાયકાત ધરાવતા વ્યવસાયિકોની ટીમ દ્વારા ટેકો મળે છે। અમે આ માઇલસ્ટોનની ઉજવણી કરી રહ્યા છીએ। અમે 50 વર્ષમાં જે હાંસલ કર્યું છે અમારા માટે ગર્વની બાબત છે। તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।